ભારતમાં વકફની શરૂઆત ઇસ્લામના આગમન સાથે થઈ હોવાનું કહેવાય છે। તેનો ઇતિહાસ 12મી સદીમાં દિલ્હી સલ્તનતના સમય સાથે જોડાયેલો છે અને ભારતમાં આઝાદી પછી 1954માં પહેલીવાર વકફ એક્ટ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ વર્ષ 1995માં આ એક્ટમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ નવો વકફ કાયદો બનાવવામાં આવ્યો અને વર્ષ 2013માં પણ તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા। વર્ષ 2013 બાદ 8 ઓગસ્ટ 2024ના રોજ વકફ કાયદામાં સુધારો કરીને એક નવું વકફ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, જેની સામે દેશભરમાં ભારે વિરોધ થયો હતો। વિરોધ પછી બિલનો ડ્રાફ્ટ તૈયાર કરીને સંસદના જેપીસીને મોકલવામાં આવ્યું હતું, જેની ચર્ચા કરવામાં આવી હતી અને 27 જાન્યુઆરી 2025ના રોજ જેપીસીએ બિલના ડ્રાફ્ટને મંજૂરી આપી અને 14 સૂચવેલા સુધારાઓને સ્વીકાર્યા હતા। આ પછી જેપીસી રિપોર્ટ 13 ફેબ્રુઆરી 2025ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું। 19 ફેબ્રુઆરી 2025ના રોજ કેબિનેટની બેઠકમાં સંશોધિત વકફ બિલને મંજૂરી આપવામાં આવી હતી અને 2 એપ્રિલે વકફ સંશોધન બિલ લોકસભામાં રજૂ કરાયું હતું। છેલ્લા ઘણા સમયથી વકફ સુધારા બિલ ચર્ચામાં છે, ત્યારે વકફ બિલમાં સૂચવવામાં આવેલા ફેરફાર પર નજર કરીએ તો વકફ મિલકતોની નોંધણીની બાબત મહત્વપૂર્ણ છે। જિલ્લા કલેક્ટર પાસે વકફ મિલકતોની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે, જેથી તેની સાચી કિંમત અને સ્થિતિનું મૂલ્યાંકન કરી શકાય। આ ઉપરાંત બોર્ડના સભ્યોના નિયમોમાં પરિવર્તન છે। નવા બિલ મુજબ વકફ બોર્ડના તમામ સભ્યો હવે સરકાર દ્વારા નોમિનેટ કરવામાં આવશે। આમાં બિન મુસ્લિમ લોકો પણ બોર્ડના સભ્ય બની શકે છે અને ઓછામાં ઓછા 2 સભ્યો બિન મુસ્લિમ હોવા જોઈએ। આ સિવાય વકફ બોર્ડના સીઈઓ પણ બિન મુસ્લિમ હોઈ શકે છે। આ સિવાય મહિલાઓની ભાગીદારી અને આ બિલમાં એવો પણ પ્રસ્તાવ છે કે વકફ બોર્ડમાં મહિલાઓની ફરજિયાત ભાગીદારી હોવી જોઈએ, જેથી સમુદાયમાં સમાનતા અને પ્રતિનિધિત્વ લાવી શકાય। સરકાર વકફ બોર્ડમાં ટ્રાન્સપરન્સી લાવવા માટે વકફ સંશોધન બિલ લાવી હોવાનો દાવો કરે છે, પરંતુ મુસ્લિમ સમુદાય અને વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યા છે। તેઓના મતે આ સુધારાથી વકફ બોર્ડના કામકાજમાં સરકારની દખલગીરી વધશે, તેનાથી ધાર્મિક બાબતોમાં સરકારની દખલગીરી વધશે। ઘણા લોકો એમ પણ માને છે કે વકફ બોર્ડમાં સત્તાનું કેન્દ્રીકરણ થશે, જે લોકતાંત્રિક મૂલ્યોને નુકસાન પહોંચાડશે। ભારતમાં દરેક રાજ્યમાં સ્થાનિક સ્તરે વકફ બોર્ડ છે, જે વકફ મિલકતોનું સંચાલન કરે છે। વકફ બોર્ડ પાસે આશરે 9.4 લાખ એકર જમીન અને 8.7 લાખ મિલકતો છે। આ મિલકતોની કુલ કિંમત ₹1.2 લાખ કરોડ હોવાનો અંદાજ છે, જે તેને ભારતના સૌથી મોટા જમીન માલિકોમાંથી એક બનાવે છે। વકફ બોર્ડ દ્વારા સંચાલકીય ભૂલો અને કાયદાકીય વિવાદોને કારણે ઘણી વકફ મિલકતો કોર્ટમાં પણ ગઈ છે।